રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ગિફ્ટનો લાલચ આપીને અને લોકો સાથે છેતરપિંડી કરવાનો એક બનાવ બન્યો હતો, જેમાં ફરિયાદી જસદણના હતા. આ સંબંધમાં સાયબર પોલીસ સ્ટેશનમાં 3 ઓગસ્ટના રોજ 2026ના રોજ BNSની કલમ અને IT એક્ટની કલમ મુજબ એક ગુનો દાખલ કરવામાં આવ્યો, જેની તપાસ સાયબર પોલીસ સ્ટેશનના PI રવિ ગૌતમ સાહેબ કરે છે. એની સાથે સાથે PSI અનિરુદ્ધ કામલિયા એ બંને ઇન્વેસ્ટિગેશનમાં હતા. આ કેસમાં ફેક જો વિદેશી મહિલાના નામ ઉપર ફેક ફેસબુક ID બનાવીને એની સાથે મિત્રતા કરીને પછી આને લાલચ આપીને કે અમારો દુનિયામાં કોઈ નથી, હું તમને આ વસ્તુ આપવા માંગુ છું, આ વસ્તુ આપવા માંગુ છું, આ કરીને પછી કે દિલ્હી કસ્ટમથી અમે બોલીએ છીએ તમારા ગિફ્ટ જર્મનીથી આવી ગયા અને તમારે ગિફ્ટ લેવા હોય તો એટલા પૈસા આપો, આમ કરીને 6 લાખથી વધારે રૂપિયાનો આપણા અરજદાર સાથે છેતરપિંડી કરી નાખી. આ ફેક્ટ્સ ઉપર રાજકોટ રેન્જ DIG સાહેબ નિલિપ સાહેબના માર્ગદર્શનમાં અમારી ટીમ આગળ ઇન્વેસ્ટિગેશન કરતી હતી. એમાં 3 આરોપીઓ પહેલાં અટક કરવામાં આવેલા છે. આમાં એન્જલ છે, આ ઘાનાની રહેવાસી છે, ડેનિસ તંજાનિયાનો રહેવાસી છે અને જોસેફ વેલેન્ટાઇન ઓ સાઉથ સુડાનનો રહેવાસી છે. 3 આરોપીઓનો ધરપકડ થઈ હતી. એની ટ્રેવલ હિસ્ટ્રીની, એના પાસપોર્ટ્સની, બીજા દેશની કોઈ નાગરિકતા ધરાવે છે કે કેમ, આમ તમામ વસ્તુઓની તપાસ હાલ ચાલુ છે. આ ક્રમમાં જો ATMથી પૈસા ઉપાડતો હતો એના સ્ક્રિપ્ટ તૈયાર કરતો હતો. આ લોકોનો એમો એવો છે કે એ કોઈ માણસનું કેરેક્ટર ડિસાઇડ કરે, આ કેરેક્ટર ડિસાઇડ કરીને કે આ માણસ સવારથી સાંજ સુધી શું કરી શકે, આ હિસાબથી જો ભોગ બનનાર હોય એની સાથે વાત કરતા હોય કે હું જેમ કે એક માણસ ના ફોટો લઈ લીધા, એના સવારમાં કોઈ એરપોર્ટ ઉપર ગયો તો એના વિડીયો ડાઉનલોડ કરી લીધા, પછી ફરિયાદી સાથે એમ જ વાત કરે કે હું એરપોર્ટ આવ્યો છું અને ઇન્ટેન્શનલી ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે એ લોકો વિડીયો મોકલતા હોય છે. તો આ કામ કરવાવાળો એક ફર્ડિનાન્ડ ઉર્ફે માજી, આ નાઇજીરિયાનો રહેવાસી છે અને 2014થી આ ભારતમાં રહે છે. હાલ દિલ્હીમાં મેરોલીમાં ત્યાં નિવાસ કરે છે અને મૂળ કામ આ ફ્રોડનું છે. આ મેડિકલ વિઝા ઉપર 2014માં અહીંયા આવ્યો હતો અને ત્યારથી અહીંયા છે. હાર્ટનું કંઈ મેડિકલ સર્ટિફિકેટ લઈને એના ઉપર આ મેડિકલ વિઝો લીધો હતો. મેડિકલ વિઝો પણ એક્સપાયર થઈ ગયો. એનો પાસપોર્ટ રિકવર થયો છે. એની પાસેથી 4 મોબાઈલ ફોન રિકવર થયા છે, 1 લેપટોપ, 3 સિમ, 1 પાસપોર્ટ, પેન ડ્રાઈવ, વાઈફાઈ રિસીવર અને રોકડ રકમ 20,900 રૂપિયા એટલો મુદ્દામાલ એની પાસેથી રિકવર થયો છે. એક ફોન જ્યારે આને ડિટેન કરવા માટે ટીમ ત્યાં પહોંચી, PSI અનિરુદ્ધ કામલિયા અને એની ટીમ, ત્યારે એક ફોનનો ફોર્મેટ કર્યો. આ ફોનને અને બીજા ફોન્સને અમે લોકો FSLમાં મોકલી દયા છે અને એનો ઇન્વેસ્ટિગેશન કર્યા પછી આગળ અમે લોકો વધવાના છીએ. આનો મૂળ કામ જે છે ને આ પૈસા વિડ્રો કરવાનો હતો અને સ્ક્રિપ્ટ તૈયાર કરીને અને જે બીજી છોકરીઓ છે એની ગર્લફ્રેન્ડ હતી, પહેલાં જો અરેસ્ટ કરી હતી આ એન્જલ, એની એક્સ ગર્લફ્રેન્ડ છે. આ માર્ચમાં બંનેનો બ્રેકઅપ થઈ ગયો. એ બંને મળીને આ કામ એ લોકો કરતા હતા અને આ સોફ્ટવેરથી પાર્સલના ફોટોગ્રાફ પણ તૈયાર કરતો હતો. જેમ કે આપણે જસદણવાળો આપણો ભોગ બનનાર છે તો એનું નામ, એનો સરનામો પૂરો લખીને એક વ્યવસ્થિત પાર્સલ લખીને એનો ફોટો પાડીને મોકલતા હતા કે અમે દિલ્હી કસ્ટમથી બોલીએ છીએ, તમારો આ પાર્સલ આવ્યો છે, આમ વેલ્યુએબલ સામાન છે, તાકી માણસને કોઈ આના ઉપર ડાઉટ નહીં જાય કે એ લોકો છેતરપિંડી કરનાર છે. તો આ હિસાબથી હાલ સુધીમાં 4 લોકો અટક થયા છે. આના જો બેંક અકાઉન્ટ્સ છે એની અને આના પાસપોર્ટની અને ટ્રેવલ હિસ્ટ્રીની બધી તપાસ હાલ ચાલુ છે. આમાં જે પ્રોગ્રેસ થશે એના વિષયમાં આપણે ઓફિશિયલી અમે લોકો માહિતગાર કરવાના છીએ. આમાં અલગ અલગ જો પુરાવા છે, આ અલગ અલગ પુરાવા અમે ભેગા કરવાનો પ્રયાસ કરીએ છીએ. અને આ લોકોની ટ્રેવલ હિસ્ટ્રી નીકળી છે. જો પહેલાં 3 લોકોને અટક કર્યા હતા અને અમુક જૂના રેકોર્ડ્સના કાગળ પણ નીકળ્યા છે જેને અમે વેરીફાઈ કરીએ છીએ. એક વખત વેરીફાઈ થઈ જાય એના પછી આપની સાથે શેર કરીએ અને બીજા કોઈ લોકો એની સાથે સંકળાયેલા છે કે કેમ, આ વસ્તુમાં પણ આપણી તપાસ ચાલુ છે. અને આનો ઇન્ટ્રોગેશન, જોઈન્ટ ઇન્ટ્રોગેશન પણ અલગ અલગ આપણી દેશની એજન્સીઓ દ્વારા કરવામાં આવ્યો છે. તો એ પણ ચાલુ છે ને અલગ અલગ જો વસ્તુઓ છે આમાં અમે લોકો કલેક્ટ કરી છે, એના ઉપર કામગીરી ચાલુ છે. એકવાર આ કામગીરી કન્ક્લુઝન પર પહોંચે તો આપને ઓફિશિયલી અમે લોકો જાણ કરીએ. બેંક ટ્રાન્ઝેક્શન છે એમાં કઈ તમારું? આમાં બેંક જો હોલ્ડર્સ છે એના નામ અમારી પાસે આવી ગયા. આ લોકોની અમે ભૂમિકાની તપાસ કરી રહ્યા છીએ કે ખાલી મ્યુલ અકાઉન્ટ પ્રોવાઈડર જ છે કે આનો કોઈ એક્ટિવ રોલ પણ છે. આ ચકાસણી કરી રહ્યા છીએ. એકવાર આ થઈ જાય એના પછી આપણે એના વિષયમાં જાણ કરીએ. કોઈ ગુનાહિત ઇતિહાસ છે? આનો કોઈ ચારોચારનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી અને
આપણા દેશમાં કોઈ ગુનાહિત ઇતિહાસ નથી ઓર બાકી અમે લોકો ચકાસણી કરી રહ્યા છીએ. સર એક નાઇજીરિયનની આટલી તાકાત કે તે ઇન્ડિયામાં આવીને આવું કામ કરી શકે, કોઈ સપોર્ટર તો હશે જ ઇન્ડિયામાંથી, અથવા તો એને માહિતગાર કરતો હશે, માનું છો આપ કદાચ? આમાં એ ચેનલ વાઇઝ કામ કરતા હોય છે. જે પહેલાં 3 લોકો પકડાયા, આમાં આનો ઉપરનો લેયરમાં આ માજી કામ કરતો હતો. માજીનું કામ હતો કે જો કિટ આપણે કહેવાય કે અકાઉન્ટની બુકલેટ અને એટીએમ કાર્ડ એ પ્રોવાઈડ કરાવવાનું અને એટીએમથી પૈસા વિડ્રો કરવાના, સ્ક્રિપ્ટ રેડી કરવાની. તો એના ઉપર ઇન્ડિયન લોકો છે જેના અમુકના નામ અમારી પાસે હાલ ખુલ્યા છે, પરંતુ હાલની ઇન્વેસ્ટિગેશન, ઇનિશિયલ ઇન્વેસ્ટિગેશન માજી સાથે થઈ છે. એમાં અમુક નામ આપ્યા છે. આ નામને અમે ફોન નંબર સાથે વેરીફાઈ કરી રહ્યા છીએ. એક બાર કન્ફર્મ થઈ જાય એના પછી આપની સાથે શેર કરવામાં આવશે.